નમસ્કાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? અરે મને ઘણા જણાના ફોન આવ્યા કે 60 વર્ષના જે જ્યેષ્ઠ નાગરિક છે એના માટે આ જો આ દંડ છે ને, આ લૂઝ પડ્યા છે એની એક્સરસાઇઝ બતાવો. તો આજે હું ઇઝી હસતા હસતા પણ આપણે હલકી એક્સરસાઇઝ કેવી રીતે કરી શકીએ તો એનો આજે હું તમને બતાવું છું. તો એ પ્રમાણે તમે એક્સરસાઇઝ કરશો ને 21 દિવસ પણ લગાતાર કરવી પડશે. 5 મિનિટ ખાલી, વધારે ના કરવી પડે. ઘરમાં આપણે ઓસીકું હોય હલકું, ચેર પર બેસીને પણ આપણે કરી શકીએ, પછી ઊભા રહીને પણ કરી શકીએ, વજ્રાસનમાં બેસીને પણ કરી શકીએ. હું આજે ઊભી રહીને તમને એક્સરસાઇઝ બતાવું છું. આ જુઓ, આ બોલ લેવો દો. હો હો હા હા હા, હો હો હા હા હા, આમ હો હો હા હા હા. હવે પાછ હો હો હા હા હા, હો હો હા હા હા. આ એક એક્સરસાઇઝ કરવાની. પછી હો હો હા હા હા, 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 હો હો હા હા હા. હવે થોડું શ્વાસ લેવાનું. આ થઈ બીજી એક્સરસાઇઝ. હવે કેવી કરવાની ખબર છે? હો હો હા હા હા, 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 હો હો હા હા હા. આવી 3 એક્સરસાઇઝ આપણે ઇઝીલી કરી શકીએ. હવે બીજી એક્સરસાઇઝ બતાવું તમને. હો હો હા હા હા, 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 હો હો હા હા હા. આ પણ કરી શકીએ આપણે. પછી બીજી એક્સરસાઇઝ તમને બતાવું છું. હવે આ આપણે પકડ્યું બોલ, ઓસીકું પણ પકડી શકીએ આપણે. હા, ઓસિકાથી પણ થાય. નહીં તો પછી ઘરમાં આપણે 1 લીટરની બોટલ લેવાની. આ જુઓ, આ ભરેલી બોટલ લેવાની ને આમ કરવાનું. હો હો હા હા હા, 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 હો હો હા હા, હો હો હા હા હા. આમ પણ આપણે કરી શકીએ. એટલે ઘરમાં જે આપણે પાસે અવેલેબલ હોય ને એનાથી આપણે એક્સરસાઇઝ કરી શકીએ. હવે નમસ્તે કરવાનું. હો હો હા હા હા, 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 હો હો હા હા હા. આ પણ કરી શકીએ. કાંઈ જ ના અવેલેબલ હોય ને તો આ ભગવાનના 2 હાથ આપેલા છે ને એ પણ કરી શકીએ. હવે બીજી કેવી રીતે કરી શકીએ બતાવું કે કાલે બતાવીશ તમને બીજી એક્સરસાઇઝ. ઠીક છે? હવે એક વખત આપણે એનું હાસ્ય થઈ જઈએ, ધ્યાન ધારણા થઈ જાય, હાસ્ય ધારણા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.